જય ભીમ, નમો બુદ્ધાય, જય મૂળ નિવાસી. મારું નામ બાલાભાઈ આલજીભાઈ પરમાર છે. પાલીતાણાનું રહેવાસી છું. તો મારે બોરવેલનો ધંધો છે. હવે હું અવારનવાર આમ બોરવેલ ગામડામાં ચલાવવા જાઉં તો એક મુન્નાભાઈ કરીને મુન્ના બોરવેલવાળા ભાઈ છે અને એનું નામ મુન્નાભાઈ છે. તો એ મને ધાક ધમકી અવારનવાર આપ્યા કરે છે અને આ આપેરે તો મને જોરદાર ધમકી આપી છે કે તું આ બાજુ ક્યાંય તળાજાની આજુબાજુમાં ક્યાંય ડેમ ચોકડીએ ગમે ત્યાં તને ક્યાંય બોરિંગ કરતાં તારી ગાડી લઈને તારું બોરવેલ ગાડી લઈને તને ક્યાંય ભાડ્યો એટલે તારું ખૂન કરી નાખીશ, તારું મર્ડર કરી નાખીશ અને હું તને છે ને તારા ટાંટિયા બાટિયા ભાંગી નાખીશ અને તારી ગાડી પણ હળગાવી દઈશ. હવે આ બાજુ આવે તો આ અવારનવાર મને આવી રીતે બહુ હેરાન કરે તો મારે કઈ રીતે મારે ધંધો કરવો કે ન કરવો. હવે આપણા દલિત સમાજમાં આપણે આવી રીતે કંઈક ધંધા કરવા જાય તો આવા માથાભારે આપણને આવી રીતે જ બેહાડી દે છે. હવે આપણે કઈ રીતે આપણે આગળ આવવું? આપણે તો એકે બીજા ધંધાય નથી થતા જાતિવાદના હિસાબે. ન કે ચાની હોટેલ હાલે કે ન એકે જાતના કોઈ પણ આપણે બકાલું ન વેચીએ કે એકે ધંધાનો આ ધંધામાં આપણો ધંધો ચાલે છે. તો આ મુન્નાભાઈ કરીને માથાભારે છે તો મને એમ કે મને કોઈ બીજા નથી કોઈ કે તું કાંઈ અત્યાર સુધીમાં. તો આ મુન્નાભાઈ કરીને છે તો એ મને બહુ ધાક ધમકી આપે છે. તો મારા દલિત ભાઈઓ, મારે તમને ખાસ વિનંતી કે મારે શું કરવું? તો હું મને રૂરલ પોલીસનો મેં વિચાર્યું હતું તો મને એને કેસ કરવાનું વિચાર્યો હતો તો એને મને એમાં એમ કીધું કે ક્યાંય તું કેસ કરી તોય હું તને મારી નાખીશ કે. તો પછી તોય મેં હિંમત કરી અને રૂરલ પોલીસ સ્ટેશને હું ગયો અને અરજી મેં કરી. અરજી લખાવી તો એ લોકોએ એ આ મોટો ગુંડા હોય કે મોટા માથાભારે લાગે છે તો ન્યાય એને અરજી ન લીધી. અને પછી હું ટાઉનમાં ગયો. મને કે અહીંયા ન થાય, તમે ટાઉનમાં લઈ જાઓ આ અરજી. તો ટાઉનમાં ગયો તો ન્યાય ન લીધી. એટલે મને એવું લાગે છે કે આ મને મારી નાખશે તો મને બચાવવો અને મને મદદરૂપ બનો. મને ફૂલ મદદ મારા દલિત ભાઈઓ મને મદદરૂપ. કોઈ દી આવી રીતે માંગણી નથી કરી. મારા 62 વર્ષ થવા આવ્યા અને મેં કોઈ દી દલિત ભાઈઓ મને આ ફેરે મદદ કરો બરાબર. હું બધાના પહેલેથી સાથ સહકાર આપું છું આપણા દલિત સમાજમાં. બધી રીતે હું આવું જાઉં છું અને તમે મને ખૂબ આગેવાનો ભાઈઓ તેમજ મારા દલિત સમાજ ભાઈઓ મને આમાં સાથ સહકાર આપો અને આનો મને નિર્ણય કરાવરાવો, કેસ કરાવરાવો અને આ ભાઈને હારે હું બિંદાસ રહી શકું. હું ક્યાંય બહાર નથી નીકળી શકતો એવી મને મારી નાખશે એવું તો મારે છોકરાને બધા મારું દશા થાય. એટલે મારો ધ્યાન રાખો. એનો જય ભીમ, નમો બુદ્ધાય એટલું કહીને હું તમને નમસ્કાર કરું છું બરોબર. જય ભીમ, નમો બુદ્ધાય. જોયું ને એ ભાઈ વિડીયોમાં સમાજ પાસે મદદ માંગી રહ્યા છે. વિચારવાનું એ રહ્યું કે હજી પણ આ લોકોની માનસિકતાઓ કેટલી નબળી છે કે કોઈ અનુસૂચિત જાતિનો વ્યક્તિ સારું કામ કરતો હોય તો પણ આ લોકોને પેટમાં તેલ રેડાય છે. આ બાબતે ફરિયાદી બાલાભાઈ સાથે વાત થઈ અને ત્યાર પછી ટાઉનમાં પણ બાલાભાઈ આપેલા નંબરમાં વાત કરી અને પોલીસ સાથે વાત થઈ છે અને એમણે એવું કીધું છે કે બાલાભાઈ એના ડ્રાઈવરને લઈને આવે એટલે આપણે ફરિયાદ દાખલ કરી દઈએ. જોકે એ તો કાલની તારીખમાં ફરિયાદ થઈ જાય, પણ બીજું મારે એ કહેવાનું છે કે હમણાં થોડાક દિવસ પહેલા પાલીતાણાનો એક બનાવ બન્યો હતો. ત્યારે અમુક જે દલાલીઓ કરવાની આવી ગયા હતા એને કહેવાનું ગરીબ માણસો હોય અને એની માથે અત્યાચાર થાય એટલે તમારે દલાલીઓ કરવા પોગી જાવ. આવા લોકો પણ તમારી કઈ દાળ ગળે નહીં એટલે તમારે કઈ જવાનું થતું ન હોય. પણ લોકો જાણે છે કોણ કામ કરે છે, કોણ દલાલી કરે છે.
મેસેજો હજી સરસ મજાના કરતા રહેજો, અને જ્યારે પણ તમારી ડોક્યુ મારા હાથમાં આવી છે એટલે હું મળી જ નાખવાનું. સાંભળો ઓડિયો. અને બાલાભાઈના પણ એમાં નંબર નાખ્યા છે. મુન્નાભાઈનો ફોન લાગતો બંધ થઈ ગયો છે, કેમ કે પોલીસ ત્યાં સુધી પહોંચી જ ગઈ છે. જે આમાં ભાઈ પણ આપણને ફોનમાં વાત કરી કહે છે. એટલે મુન્નાભાઈનો નંબર નાખું છું, બાલાભાઈનો નંબર નાખું છું. આશ્વાસન આપજો, બને એટલી મદદ કરજો, અને નજીકમાં પણ જે કોઈ આગેવાનો રહેતા હોય એ બાલાભાઈની મુલાકાત લેજો. હાજી બાલાભાઈ બોલો છો? હાજી હાજી બાલાભાઈ, વસંત ચાવડા બોલું, અમરેલીથી. બોલો બોલો સાહેબ. હવે તમારા ઓલો વિડીયો ને મેસેજ મળ્યા છે. હા હા. કોણ છે એ મુન્નાભાઈ? એ મુન્નાભાઈ કરીને છાડેસ છે આપણે અહીંયા ગામ તળાજાની બાજુમાં ને પાલિતાણાની બાજુમાં વચ્ચે ગામ આવે છે છાડેસ. એના ત્યાંના મોમડિયન છે. આપણે બીજા કોઈ અહીંયા કોઈ આપણે ક્યારેય ગાડીઓ કોઈ રોકતો નથી. આ ભાઈ મને ઘણા વર્ષોથી પહેલા હું બીજી ગાડી હાંકતો, એનામાં કમિશન રીતે હાંકતો, ત્યારે મને એમ કીધું કે તમારે આ ગાડી કોઈની હાંકવાની નહીં, બીજાની. પછી મેં બીજાની ગાડી હાંકવાની નહીં, કે તમારી પોતાની લ્યો ને હાંકો તો અલગ વાત છે, પણ બીજાની ગાડી લાવીને તમે હાંકો છો. તો પછી મારી પોતાની મેં ગાડી લીધી, તો મારી પોતાની ગાડી મને હાંકવા નથી દેતા. સમજ્યા? એટલે શું કે આપણે કઈ એ બાજુનો એરિયો ખરીદી લીધો છે કે આપણે રાજાસિંહ ને? હા, આપણે તો એના કેટલી વખત મેં વિનંતી જ કરી, પછી મારા નો છૂટકે પછી આ મારે કેસ કરવો પડ્યો ને તમારા બધાના સહકાર. ફરિયાદ દાખલ થઈ એમાં? એમાં ફરિયાદ દાખલ થઈ? ફરિયાદ તો 2 દી પહેલા હું ગયો ને ત્યારે મને ફરિયાદ તો નહોતી લીધી. સમજાય કે આ અહીંયા ન થાય, રૂરલમાં ગયો તો ટાઉનમાં થાય, ને ટાઉનમાં ગયો તો કે આ રૂરલમાં થાય, એટલે ફરિયાદ નહોતી લીધી. આજ પાછી લીધી છે. આજ પાછી લીધી. સમજ્યા? નંબર છે પોલીસ સ્ટેશન? પણ હજી ડાટા હજી કઈ એનો કઈ વાવડ નથી આવ્યા કે આપો પીએસઆઈ ના નંબર છે કઈ? હા છે ને ભાઈ, મોકલો ની, વાત કરી. મુન્નાભાઈ નો ફોન લાગતો નથી, મેં 2-3 ટ્રાય કરી, પણ લાગે એટલે એની હારે વાત કરીને કહી દઈએ ને ગુજરાતીમાં કે તમારે થાતી હોય ને એ કરો, બીજી રહેવા દો. ખોટા કારણ વગર હેરાન થઈ જાય એવું ન કરાય. ધંધો કરવાની બધાને છૂટ છે, જેને સારું લાગે ધંધો કરે. સવાલ જ નથી. આપણે બે જરીક આપણે બે પાંદડે થયા હોય તો આવા લુખાવા આપણે હોય ને અમુક હોય ને, બરાબર, નંગ આવા એ કોને ખબર, એની માનસિકતાઓ જેવી હોય. આગળ જતો હોય ને એટલે ન ગમે. આપડે સમાજમાં આમ જ આ બધાને પાડી જ દે આવી રીતે. પહેલેથી જ હિંમત રાખેલી છે. ના, તમે સારું લડ્યા છે. હે, સારું લડ્યા છો ભાઈ. અરે બહુ લડ્યો સાહેબ. તમને મોહનભાઈ તો વાત કરી છે નાનપણથી. બહુ જ લડ્યો, એટલે બહુ એટલે વે તો મારી ઉંમર પાછી 65 વર્ષ થઈ ગઈ, પેલા 62 વર્ષ. એટલે મેં કીધું આપણે હવે કઈ વેપારી રીતે આપણે કોઈની હારે ઝઘડા નામ તેમ નથી કર્યું. એ રીતે હાંકતો તો આની હારે છે. હા તો કાંઈ વાંધો નહીં, મને નાખો પીએસઆઈ નંબર હોય તો નાખો, અને વાત કરું. હા હા, રૂરલ નો નાખું છું સાહેબ. એ ભલે. હેલો, ગુજરભાઈ બોલો છો? કોણ વાત કરો? વસંત ચાવડા બોલું છું, અમરેલીથી. પાલિતાણામાંથી બોલો છો? હા. ઓલા બાલાભાઈ પરમારની અરજીનું શું થયું? અરજી એમને આપી હતી. હા, એમની જે વાત થઈ છે ને, પાલિતાણા ટાઉન માંથી એમણે વાત કરી છે. એમને ફોન કર્યો હતો. એમને જે ફોન ઉપર કઈ ડીલિંગ થયું છે ને, એ પાલિતાણા ટાઉન માં હતા. મેં એમને એ જ વાત કરી છે. અને બોરવેલ ના 2 દિવસ હલવાના નહીં. મેં તો તરત એટ એ ટાઈમે આપણે જમાદારને મોકલ્યા હતા. બોરવેલ કઈક ઉભું રખાયું હતું. એમનો કોઈક ડ્રાઈવર હતો ને, ઠાડેસ ગામે બોરવેલ નો કઈક પ્રશ્ન હતો. હા, અને મેં તરત વાત કરી લીધી હતી. પણ એમને જે મને પેલી વાત કરી હતી ને, એ ટાઉન માંથી એમને કઈક ફોન ઉપર ડીલિંગ થઈ છે, કોઈ મુન્નાભાઈ કરીને છે, એવી વાત છે. એ તો ટાઉન વાળી વાત છે, પણ આજે બીજી તમે કયો છો બોરવેલ રોક્યું હતું, એ તો તમારા અંડરમાં આવે છે ને? હા, એ તો આપણે ગયા હતા તેમ. આપણે ગયા હતા તે એને, અને ઓલો મુન્યાને ગોતવાય મેં મોકલ્યો છે. આજે હું ફ્લેગ માર્ચ માં હતા ને, તો એ પોલીસ સ્ટેશન આવ્યા હતા. મેં વાત કરી હતી. મુજબ એની ફરિયાદ દાખલ કરી દો ને. શું?
હા હા કરવાની જ છે ને. બરાબર, અને એને ત્યાં ઊભો રાખીને જે હેરાન કર્યો છે કે એને હા જાતિ હા વિરુદ્ધ ના બોલ્યા ના છે તો એટ્રોસિટી જાતિ વિરુદ્ધ. થાય. જો ડ્રાઈવર કોણ મારવાડી છે, હા ડ્રાઈવર એ છે ને એ મારવાડી છે સાહેબ, હા ચાવડા સાહેબ. હા એટલે મેં એને ઈ જ કીધું, મેં કીધું તમે એને લેતા આવો ને ડ્રાઈવર ને તે હા. એવું કીધું તું મેં. તો આ તો ડ્રાઈવર ઈ તો કદાચ ચાલો સમજો કે મારવાડી છે તો એને આપણે એટ્રોસિટી નહીં લાગતી હોય ને. ના એની તો ફરિયાદ લેવાની છે, પણ હા ઈ કેમ લઈને નથી આવ્યા એ મારું ડ્રાઈવર ને કોણ બાલ કીધું તું. ભાઈ હા બાલાભાઈ. બાલાબેન, હા મેં કેવડાવ્યું તું, મેં કીધું એમને લેતા આવજો, હા હા આપણે એનો પેલા જે કઈ છે ને એમની ફરિયાદ બરિયાદ વ્યવસ્થિત હા લેવડાવી તો દઈશું. કાલે મોકલું બાલાભાઈ ને કે ડ્રાઈવર હા સહિત જઈ આવો, ફરિયાદ દાખલ હા કરાવી દો ને. હો કરાવી જ દેવાનું, કોઈ ભલે ભલે સવાલ. ગુજરભાઈ, ભલે ભલે. આભાર. થેન્ક યુ.